નમસ્કાર, સમાચાર સાથે હું હિના। જમ્મુ કાશ્મીરમાં કુદરતી આફત આવી પડી છે। રામબનમાં વાદળ ફાટતા 3ના મોત થઈ ગયા હોવાની વિગતો છે। રામબનના ધર્મકુંડ ગામમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ પણ સર્જાઈ ગઈ છે અને પૂર એટલું ભયંકર છે કે પૂરના કારણે 100 જેટલા ઘરોમાં નુકસાન થયું છે। અનેક લોકો ઘરમાં ફસાયા હોવાની આશંકાને પગલે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું છે। રેસ્ક્યુ ઓપરેશનમાં 100 થી વધુ લોકોને બચાવાયા છે। આપને દ્રશ્યો પર ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે કે જ્યાં કેવી રીતે વાદળ ફાટ્યું છે। ખરાબ હવામાન અને ભારે વરસાદના કારણે તંત્ર એલર્ટ પર છે અને રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે રામબનમાં વાદળ ફાટતા 3 લોકોના મોત થઈ ગયા છે। ધર્મકુંડ ગામ કે જે આખું બેટમાં ફેરવાઈ ગયું છે કે જ્યાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ભારે વરસાદ પડ્યો છે જેના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે। પૂરના કારણે અત્યાર સુધી 100 જેટલા ઘરોમાં નુકસાન ગયું હોવાની પણ વિગતો મળી રહી છે। અનેક લોકો ઘરમાં ફસાયા હોવાથી તેમનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। એટલું ભયંકર પૂર આવ્યું છે રામબનના કે જ્યાં અનેક જે ગામો છે એ હાલ પૂરની ઝપેટમાં આવી ગયા છે। એક તો ખરાબ હવામાન છે અને ભારે વરસાદના કારણે તંત્ર પણ એલર્ટ છે। આપને એ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે જ્યાં ભૂસ્ખલન થયું છે અને ભૂસ્ખલનમાં અનેક જે વાહનો છે તેનો કચરઘાણ નીકળી ગયો છે। तो पहला तो आपने ये दृश्यों बतावी दઈએ કે જ્યાં જમ્મુ કાશ્મીરમાં કેવી આફત આવી પડી છે। આ એ વિસ્તાર કે જ્યાં વાદળ ફાટ્યું અને તે બાદ ભૂસ્ખલન થયું છે। રામબનનો વિસ્તાર છે અને રામબનમાં જે વાદળ ફાટવાની આખી આ ઘટના બની છે તેના કારણે ભૂસ્ખલન થયું છે અને રામબનના ધર્મકુંડ ગામમાં ભારે વરસાદના કારણે સ્થિતિ હજુ ખરાબ થઈ ગઈ છે। ધર્મકુંડ અને તેની આસપાસના જે ગામો છે ત્યાં હાલ આપત્તિ આવી પડી છે કે જ્યાં ભારે વરસાદ પડ્યો છે અને જેના કારણે હાલ સ્થિતિ ખરાબ થઈ ગઈ છે। રામબન કે જે વાદળ ફાટવાની કારણે રામબનના જે અનેક ગ્રામ્ય વિસ્તારો છે તે હાલ ભારે વરસાદની ઝપેટમાં આવી ગયા છે। અનેક તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। એમાંની આ તસવીર છે કે જ્યાં વાદળ ફાટ્યું અને તે બાદ આ ભયંકર ભૂસ્ખલન થયું છે અને ભૂસ્ખલન થતાં ધર્મકુંડ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તે હાલ ઝપેટમાં આવી ગયા છે। આ ભૂસ્ખલનના કારણે અત્યાર સુધી ઘણા બધા ઘરો છે કે જેને નુકસાન થયું છે અને એ સિવાય હાલ ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે। તો એ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં જમ્મુ કાશ્મીરના રામબનમાં હાલ ભયંકર વીજળી પણ થઈ રહી છે અને વાદળ ફાટવાની જે આખી ઘટના છે એ દ્રશ્યોમાં કેદ થઈ ગઈ છે। એ ગંભીરતા આપ જોઈ શકો છો કે હાલ જમ્મુ કાશ્મીરનું રામબન અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં કેવી હાલાકી સર્જાઈ છે। આકાશી આફત ફરી એક વખત જમ્મુ કાશ્મીરમાં જોવા મળી રહી છે અને ધર્મકુંડ ગામને તહેસ નહેસ કરી નાખ્યું છે। તો રામબનમાં અત્યારે જે ઘટના બની છે તેમાં 3 લોકોના મોત થઈ ગયા છે। ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે તેની સીધી અસર વાહન વ્યવહાર પર પડી હોવાની વિગતો હાલ મળી રહી છે। હાઈવે પર કિશ્તવાડ સહિત અનેક સ્થળે ભૂસ્ખલન થયું છે। વાદળ ફાટવાની અસર પડી છે કે તેમાં ભૂસ્ખલન થયું છે અને વાહન વ્યવહારને અસર પહોંચી છે। જમ્મુ શ્રીનગર હાઈવે તેને બંધ કરી દેવામાં આવ્યો છે। હાઈવે પર વાહનોની લાંબી લાઈન દેખાઈ રહી છે। સેંકડો લોકો રસ્તામાં ફસાઈ ગયા છે। હવામાન સાફ થયા બાદ વાહન વ્યવહાર ફરી શરૂ કરવામાં આવશે પરંતુ હાલ જે સ્થિતિ છે એ વિકટ બનેલી છે। તો રામબનમાં વાદળ ફાટ્યું અને જેના કારણે ભૂસ્ખલન થયું છે। ભૂસ્ખલન થવાના કારણે વાહન વ્યવહારને તો અસર પડી છે પરંતુ એ દ્રશ્યો જોવા જરૂરી બની જાય કે જ્યાં ઘરોની પણ મોટા પાયે નુકસાન થયું છે। લોકો બેઘર થઈ ગયા છે। 100 જેટલા ઘરોને મોટા પાયે નુકસાન થયું છે। 100 થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા છે અને ભારે વરસાદના કારણે હાલ રામબન સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં ધર્મકુંડ પણ આવી ગયું ત્યાં હાલ ભારે પૂરની સ્થિતિ છે પરંતુ भूस्खलनના दृश्यों में आपने बतावी रहा है। चंबा के अलग अलग जिलों में लगातार बारिश हो रही है। वहीं जम्मू संभाग के रामबन किश्तवाड़ इलाके में भारी बारिश और लैंडस्लाइड के चलते काफी नुकसान भी हुआ है।
जम्मू श्रीनगर नेशनल हाईवे को फिलहाल यातायात के लिए बंद कर दिया गया है। इस समय मैं मौजूद हूं जम्मू श्रीनगर नेशनल हाईवे पे। यहां पे आप देख सकते हैं कि ट्रैफिक कर्मी जो है वो लगातार यहां पर हर एक वाहन को रोक रहे हैं। जो जम्मू से श्रीनगर की तरफ गाड़ी जा रही है उसको यहां पर रोका जा रहा है। साफ तौर पे कहा जा रहा है कि आप वापस मुड़िए। जम्मू से लेकर श्रीनगर तक जो भी वाहन है उसको आगे जाने की अनुमति नहीं है, क्योंकि जम्मू श्रीनगर नेशनल हाईवे फिलहाल यातायात के लिए बंद कर दिया गया है। वहीं मौसम विभाग की तरफ से पहले ही एडवाइजरी जो है वो जारी की गई थी और साफ तौर पे कहा गया था कि जम्मू संभाग में 18 तारीख से लेकर 21 तारीख तक भारी बारिश हो सकती है। जो नदियां हैं वो उफान पे हो सकती है और पूरी तरीके से अलर्ट रहें। रामबन जिले में कई जगहों पे बाढ़ बारी जैसे हालात बने हुए हैं। वहीं प्रशासन और पुलिस अलर्ट मोड पर है। यहाँ पे अगर आप देखें, इस समय मैं मौजूद हूँ जम्मू श्रीनगर नेशनल हाईवे पे। यहाँ पे आप देखिए कि जो श्रीनगर की तरफ गाड़ियां जा रही है उसको यहाँ पर रोका जा रहा है, वापस भेजा जा रहा है, क्योंकि जम्मू श्रीनगर नेशनल हाईवे पूरी तरीके से यातायात के लिए बंद कर दिया गया है। कई जगहों पे भूस्खलन जैसी हालात बने हुए हैं और लगातार रामबन जिले में जो बारिश है वो हो रही है। कई इलाकों में लैंडस्लाइड हो रहा है। वहीं जम्मू कश्मीर पुलिस जो है वो किसी भी तरीके से रिस्क नहीं लेना चाहती। यही वजह है कि जम्मू श्रीनगर नेशनल हाईवे फिलहाल यातायात के लिए बंद कर दिया गया है। कैमरा पर्सन अनुदीप शर्मा के साथ अंकित भट्ट, TV9 भारतवर्ष के लिए।